સુરતમાં આરટીઓની બોગસ રસીદ બનાવી સરકારને ચૂનો ચોપડ્યો હોવાની ઘટના સામે આવી છે. સુરતમાં ટ્રાફિક પોલીસે ઝડપાયેલા વાહનો 3 યુવાનો 1 વર્ષથી બોગસ રસીદ બનાવી છોડાવી જતા હતા. જો કે આરટીઓમાં ભરવામાં આવેલ દંડની રસીદનો QR કોડ સ્કેન કરતા ભાંડો ફૂટ્યો હતો. આ મામલે ટ્રાફિક જવાન દ્વારા સરથાણા પોલીસ મથકમાં 3 ઇસમો સામે ફરિયાદ નોંધવામાં આવી. જગદીશ ગીરી સરથાણા ગોડાઉન ખાતે ફરજ ઉપર હતા ત્યારે એક ઓટો રિક્ષા તેમને છોડાવવા માટે 3 ઇસમો વિશાલ, કૃષ્ણા અને સુનિલ આવ્યા હતા. જે પૈકી વિશાલે આરટીઓમાં દંડ ભર્યાની સ્લીપ રજૂ કરીને તેની પાસે રિક્ષાના માલિક તરીકે સાબિતી માટે આરસી બુક અને આઈડી પ્રૂફની માંગણી કરતા તેઓએ રજૂ કર્યું કે આરસી બુક અને આધાર કાર્ડ જોતા તેઓ ઓટો રિક્ષાના માલિક બીજા હોવાનું જણાવ્યું હતું. જેથી તેને રિક્ષા સુપરત કરી નહીં અને રિક્ષા માલિકને રિક્ષા છોડાવવા આવવા માટે જણાવ્યું. ત્રણેય ઇસમોની ચાલ ચલગત બાબતે શંકા જતા ટ્રાફિક જવાને તેની અંગત જાણકારી મેળવતા જાણવા મળ્યું કે આરટીઓમાં દંડ ભર્યા અંગેની અલગ રસીદ હોય તો રસીદ ઉપર આપવામાં આવેલ QR કોડ સ્કેન કરવામાં આવે તો આરટીઓના રેકોર્ડ ઉપર ડિજિટલ સ્લીપ જોઈ શકાતી હોય છે. જે મુજબ તેને દંડ ભરેલ સ્લીપ રસીદ ઉપર આપવામાં આવેલ QR કોડ સ્કેન કરતા વિગતો ખુલી નહીં. જેથી અન્ય એક 2 વ્હીલરની રસીદ ઉપર આવેલ QR કોડ સ્કેન કરતા તુરંત જ રસીદની વિગતોવાળી ડિજિટલ રસીદ જોવા મળી. સુરત ટ્રાફિક રિજિયન 1 વિસ્તારમાંથી મોટર વ્હીકલ એક્ટ કલમ 207 મુજબ જે વાહનો જમા થાય એ સરથાણા ગોડાઉન ખાતે રાખવામાં આવે છે અને આરટીઓમાં દંડ ભરે અને એની રસીદ રજૂ કરેથી આવા વાહનો છૂટા કરવામાં આવતા હોય છે. હવે છેલ્લે જે એક રિક્ષા હતી એ રિક્ષાના આરટીઓની રસીદ સાથે 3 ઇસમો રિક્ષા છોડાવવા માટે આવેલા, પરંતુ એમાં માલિક સાથે આવેલા નહીં હતા. જેથી ફરજ પરના અમારા LR જિગ્નેશ ગીરીએ તેઓને માલિકને મોકલવા માટે જણાવતા આ લોકો રસીદ આપીને ગયેલા પણ માલિક આવેલા નહીં. અને જ્યારે તે લોકો આવેલા ત્યારે પણ એમની બોડી લેંગ્વેજ ઉપરથી થોડી શંકા ગયેલી. જેથી LR જિગ્નેશ ગીરીએ આ બાબતમાં વધારે ઊંડાણપૂર્વક તપાસ કરતાં એને જાણવા મળેલું કે આ જે રજૂ થયેલી રસીદ છે એ બોગસ છે. અને એ ખરાઈ એ રીતે કરેલી કે જે રસીદ ઉપર QR કોડ આપવામાં આવેલો હતો એ સ્કેન કરતાં એમાં આરટીઓનું કોઈ ડિજિટલ પેજ ખુલતું ન હતું. જ્યારે ઓરિજિનલ રસીદો હતી એમાં ડિજિટલ રસીદ ઓપન થતી હતી. જેથી LR જિગ્નેશ ગીરીએ છેલ્લા 1 વર્ષ દરમિયાન જે વાહનો છૂટી ગયેલા હતા આરટીઓના રસીદથી એ તમામની QR કોડ ચેક કરતાં બીજા 29 જેટલા વાહનોના રસીદો ખોટી હોવાનું માલુમ પડેલું. અને એનું એક લિસ્ટ બનાવીને રિપોર્ટ સાથે આરટીઓમાંથી ખરાઈ કરતાં જાણવા મળેલું કે આ વાહનો બાબતમાં કોઈ આરટીઓમાં દંડ ભરાયેલો નથી અને આ જે રસીદ છે એ પણ આરટીઓમાંથી ઇસ્યુ થયેલી નથી. જેથી આ રસીદો બોગસ હોવાનું જાણવા મળેલું. જેથી આ બાબતની વિગતવારની સરથાણા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવેલી છે. કોની કોની સામે FIR થઈ છે અને કેટલા સમયથી ચાલતું એવું કંઈ ખ્યાલ આવી શકે? FIR જે શોર્ટ નામ જે 3 ઇસમો જે આવેલા સુનિલ, કૃષ્ણા અને વિશાલ કરીને, આ ઉપરાંત અમે જે વાહનો છૂટી ગયેલા છે એના નંબરો પણ FIRમાં મેન્શન કરેલા છે. તો ઇન્વેસ્ટિગેશનમાં જે જવાબદાર હશે તમામના વિરુદ્ધમાં કાયદેસર